નિઝરમાં આદિવાસી સર્વાંગી વિકાસ સંઘની ઓફિસ ખાતે કારોબારીની મીટિંગ મળી હતી। તાપી જિલ્લાના નિઝર તાલુકામાં કાર્યરત આદિવાસી સર્વાંગી વિકાસ સંઘની ઓફિસ ખાતે કારોબારીની મીટિંગ મળી। આજની કારોબારી બેઠકમાં પ્રતિનિધિ સહિત 23 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। આજની બેઠકમાં આવનારી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં આ વર્ષે તાલુકા કક્ષા એક સ્થળે ભેગા થઈ નહીં, પરંતુ 9 ઓગસ્ટની ઉજવણી દરેક કારોબારી તથા સભ્ય કાર્યકર્તાના પોતપોતાના ગામમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો। નિઝર તાલુકા સહિત 23 જેટલા ગામોમાં પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ એસએમસી સભ્ય મળી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવવું તેવું નક્કી કરાયું તથા 11 ઓગસ્ટ 2025ના રોજ સ્થાનિક પડતર પ્રશ્ન સાથે અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો। રિપોર્ટર સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। जुलाई 2025ના રોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા કારોબારી મિટિંગ રાખવામાં આવી। એમાં 23 જેટલા કારોબારી સભ્ય હાજર રહ્યા હતા અને 9મી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું। ચર્ચા વિચારણાને અંતે 23 જેટલા ગામમાં આદિવાસી રીત રિવાજ મુજબ આદિવાસી સંસ્કૃતિનો બહોળો પ્રચાર થાય તે માટે સ્થાનિક લેવલે આદિવાસી વાજિંત્ર સાથે કાર્યક્રમ કરવાનું સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યું અને ત્યારબાદ 11મી ઓગસ્ટ 2025ના રોજ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને સ્થાનિક મુદ્દા પર આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું। જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી।